સૌથી પહેલા નવયુવાનોને એવું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્ટડી તમે કરો તો એ નોલેજ માટે કરો, માર્ક્સ માટે ન કરો. નોલેજ તમે કાયમ લેતા રહ્યો અને નોલેજ અપડેટ કરતા રહ્યો ને તો જ તમને તમારી પ્રગતિ થવાની છે. એટલે આજના નવા યુવાઓ એમણે સતત નોલેજ અપડેટ કરતા રહેવું જોઈએ. અને 2015માં અમે લોકોએ સિદ્ધિવિનાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી. અને ગણપતિ છે જ્ઞાનના દેવતા છે, એટલે એના પરથી મેં સિદ્ધિવિનાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી. સિદ્ધિવિનાયકની સ્ટાર્ટિંગમાં અમે 3 જ જણા હતા અને આજે અમારી પાસે 70 એમ્પ્લોય છે અને આજે અમારું 125 કરોડનું ટર્નઓવર છે. શરૂઆતથી જ વિઝન તો અમારું એવું જ હતું કે સારા કામો કરવા છે મારે. કોઈ પણ અમે કામ લઈએ તો વિધિન ટાઈમ લિમિટ કેવી રીતે પૂરું કરવું એના માટે અમે ટાર્ગેટ બનાવે છે અને 80% વર્ક એવા હોય છે મારા કે જે વિધિન ટાઈમ લિમિટ પૂરા થાય છે. પ્રેરણા સૌથી વધારે મને આપી હોય તો મારા મોટા ભાઈ, અને જ્યારે મને જરૂર પડી ત્યારે એણે મદદ કરી, બધી રીતે મદદ કરી, ફાઇનાન્શિયલ પણ મદદ કરી અને જે રીતે મને જરૂર હતી એ બધી જ મદદ એમણે મને કરી. એટલે એ મારા પ્રેરણા સ્ત્રોત છે.